જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ 17 ડિસેમ્બર 2025ના દિવસે આવતું માગશર માસ વદ પક્ષની 13મી તિથિ પ્રદોષની તિથિ બુધવાર આવે છે, એટલે કે બુધ પ્રદોષ વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ ત્રિપુરાચાર્ય વિન્હે મહાદેવાય ધીમહિ ધિયો યો ન રુદ્ર પ્રચોદયા. બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય. મિત્રો, પ્રદોષ અર્થાત 13મી તિથિ જે મહિનામાં 2 વખત આવે છે, શુદ્ધ પક્ષ અને વધ પક્ષની 13મી તિથિ, જેને ત્રિયોદશી પણ કહેવાય છે, પ્રદોષ પણ કહેવાય છે. 3 દોષ હરનાર છે, એટલા માટે આ વ્રતને પ્રદોષ વ્રત કહેવાય છે, જે ભગવાન મહાદેવ શક્તિપતિને સમર્પિત છે. આજના દિવસે શિવ શક્તિ આરાધના કરી ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે. જીવનમાં આવતી અડચણ બાધા દૂર થાય છે, ત્યાં સુધી કે કાર્યક્ષેત્રમાં આવેલી બાધાઓને પણ દૂર થાય છે અને પરિવારમાં ખુશહાલી રહે છે. ધન લક્ષ્મી પ્રાપ્ત થાય છે અને વ્યવહારિક લગ્ન જીવનમાં પણ સુખ શાંતિ બની રહે છે. ભગવાન મહાદેવ કે જે ભોળાનાથ છે, 1 લોટો જલ અને 1 બીલીપત્રથી જ પ્રસન્ન થઈ જાય છે. છતાં પણ ભક્તો આજે ભગવાન એવું પ્રિય તિથિ એવી આ પ્રદોષની તિથિના દિવસે પૂજા આરાધના વ્રત ઉપવાસ કરે છે, પ્રભુને પ્રસન્ન કરે છે. આજે કહેવાય છે કે પ્રદોષ કાળમાં, એટલે કે સૂર્યાસ્ત સમયની આસપાસ, જો કે કલાક 1.5 કલાકનો સમય છે, જેને દિવસ કહેવાય છે, જે રાત્રિ કહેવાય છે, જેને પ્રદોષ કાળ કહેવાય છે, ત્યારે ભગવાન મહાદેવની પૂજા આરાધના થાય છે. એટલે કે સવારે પણ ભક્તો પૂજન કરી શકે છે મહાદેવના શિવલિંગનું, અને સાંજે પ્રદોષ કાળમાં શિવ પૂજન અવશ્ય થાય છે. એટલા માટે જ આ વ્રતને પ્રદોષ વ્રત કહેવાય છે. આ વ્રત 1 જ દિવસનું હોય છે. સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સમયને પૂર્ણ થાય છે. આ વ્રત કરનાર ભક્તોને જીવનમાં તમામ સંકટો બાધા મટે છે અને ભગવાન મહાદેવની કૃપાથી ભક્તિ અને અંતમાં શિવલોક જાય છે, શિવલોક ધામની પ્રાપ્તિ થાય છે, એવો મહિમા છે આ પ્રદોષ વ્રતનો. સૌ પ્રથમ જાણી લઈએ કે પ્રદોષ વ્રત તિથિ ક્યારે આરંભ થાય છે અને પ્રદોષની પૂજા મુહૂર્ત શું છે. માગશર માસ વદ પક્ષની ત્રિયોદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ 17 ડિસેમ્બર 2025 બપોરને લગભગ 1:58 તિથિ પૂર્ણ થાય છે. તારીખ 18 ડિસેમ્બર 2025 બપોરને 12:44 આ પ્રદોષનું વ્રત પ્રદોષ કાળનું મહત્વ બતાવેલું છે. પ્રદોષ કાળ અને 13મી તિથિ હોવી જરૂરી છે, એટલા માટે આ પ્રદોષનું વ્રત તારીખ 17 ડિસેમ્બર 2025ના દિવસે રાખવાનું રહેશે. આજે પ્રદોષની પૂજા મુહૂર્ત છે સાંજે 6 વાગ્યાથી લઈને રાત્રિના 9 વાગ્યા સુધી. આ સમય દરમિયાન ભગવાન મહાદેવ પાર્વતી વિધિ વિધાન પૂજન થાય છે, આરતી કરાય છે, મંત્ર જાપ કરાય છે. કહેવાય છે કે પ્રદોષ કાળમાં, એટલે કે સૂર્યાસ્ત સમય આસપાસ ભગવાન શિવની આરાધના પૂજા કરાય છે, વિધિ પૂજન થાય છે, આરતી કરાય છે, મંત્ર જાપ કરાય છે. કહેવાય છે કે પ્રદોષ કાળ એટલે કે સૂર્યાસ્ત સમયની આસપાસ ભગવાન મહાદેવ તેના ગણો સહિત આકાશ માર્ગે વિચરણ કરવા માટે નીકળે છે. એટલા માટે દિવસ આથમે ત્યાં અમુક કાર્ય વર્જિત મનાય છે, જેમ કે કોઈની સાથે કોઈ પણ વસ્તુની ધનની લેતી દેતી નથી થતી.
આ સમયે સાંસારિક સુખ માણાતું નથી. આ સમયે ધૂપ દીપ થાય, ઈશ્વરની આરાધના થાય. જેમ કે સૂર્ય ઉદય થાય ત્યારે આપણે ઈશ્વરની આરાધના કરીએ છીએ, એ જ રીતે આ પ્રદોષ કાળ પણ પ્રભુની આપણા કુળદેવીના આરાધના થાય છે, પૂજન થાય છે. પ્રદોષ કાળ કોઈ પણ વ્યક્તિનું અહિત ન કરાય, પાપ દોષ ભાગી બની જઈએ છીએ, કારણ કે સાક્ષાત મહાદેવના આ સમયમાં બિરાજમાન રહે છે, જે કાળોના કાલ મહાકાલ છે. આ ઉપરાંત પણ ઘરની સફાઈ પણ થતી નથી પ્રદોષ કાળમાં. અને એવું પણ કહેવાય છે કે પ્રદોષ કાળમાં જેટલી આપણે પૂજા આરાધના કરીએ છીએ, ધૂપ દીપ કરીએ છીએ, તો તેનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. ઘરમાં સકારાત્મક એનર્જી મળે છે અને જીવનમાં પણ, કારણ કે ભૂત પ્રેત પણ અત્યારે વિચરણ કરવા માટે નીકળે છે. જો આપણે આપણા ઈષ્ટદેવની કે આપણા કુળદેવીની દેવતાની પૂજા આરાધના આ સમયે કરીએ તો તે નમસ્કારતમ શક્તિ છે, તે આપણા ઘરમાં કે આપણે જીવનમાં પ્રવેશ કરતી નથી. એટલા માટે સવાર સાંજ, સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે આપણા ઋષિમુનિઓએ કહ્યું છે કે સંસારી લોક ધૂપ દીપ કરે છે ઘરમાં અને આપણા પૂજા સ્થાનમાં જે આપણા ઈષ્ટ દેવતા બિરાજમાન છે તેમની પૂજા થાય છે. જો કે આજે પ્રદોષ વ્રત છે, શિવાલયમાં જઈને પણ ભક્તો શિવ પૂજન કરે છે. જો નાનકડું શિવલિંગ અંગૂઠા જેવડું રાખેલું હોય તો ઘરમાં પણ શિવલિંગની પૂજા થાય છે. આજે એવું કહેવાય છે કે જે ભક્તો વ્રત ઉપવાસ કરીને ભગવાનને મનોકામના કહે છે, તે તુરંત જ પ્રભુ સાંભળે છે. કૈલાસ પર્વત ઉપર બિરાજમાન ભગવાન શિવ આજે નૃત્ય પણ કરે છે સાંજના સમયે અને ભક્તોને આનંદ આપે છે. પ્રદોષની તિથિ પ્રભુને ઘણી પ્રિય છે. પ્રદોષ વ્રત જ્યારે પણ તિથિ આવે છે ત્યારે સાત વાર પ્રમાણે જે વાર હોય છે એ પ્રમાણે જ પ્રદોષનું વ્રત કહેવું ઉત્તમ મનાય છે. માટે પ્રદોષનું વ્રત ફળ પણ અલગ અલગ કહેવાયું છે. જેમ કે બુધવારે પ્રદોષ વ્રત આવે છે તો સદબુદ્ધિની પ્રાપ્તિ કરાવનાર, ધન ધાન્ય આરોગ્ય સંતાન સુખ આપનાર છે. પ્રદોષનું વ્રત કરવાથી ઈચ્છા અનુસાર સારા ફળની પ્રાપ્તિ થાય છે. જે ભક્તોએ એકાદશીનું વ્રત કર્યું હોય તેઓ સવારે જ પારણા કરી લેશે અને પ્રદોષનું વ્રત કરવા માંગે છે તેઓ પણ માત્ર જલ અને તુલસી દળ ગ્રહણ કરી શકે છે. એકાદશીના પારણા કરે છે અને પ્રદોષનું વ્રતનો સંકલ્પ કરે છે. પ્રદોષની તિથિ માટે એવું પણ કહેવાય છે કે જ્યારે ઘોર કળયુગ આવે છે, એક પણ વ્રત ફળ આપી નહીં શકે, ત્યારે મહાદેવનું આ વ્રત પ્રદોષ વ્રત ફળ આપવામાં સમર્થ રહેશે, કારણ કે અંત સમયે બેલી છે. મહાદેવ ભક્તિ અને મુક્તિ દેવામાં સમર્થ છે. મહાદેવની શક્તિપતિ છે. મહાદેવ જે ભક્તોને આ સંસારમાં રહીને શક્તિ અર્જિત કરવી હોય, તે ધન વૈભવની પ્રાપ્તિ કરવી હોય, આરોગ્ય સૌભાગ્યવતી પ્રાપ્ત કરવી હોય, તેઓ ભગવાન મહાદેવની ઉપાસના કરે આ લોક પરલોક સાર્થક કરી શકે છે. ભગવાન મહાદેવને ભૂતનાથ, ભગવાન પશુપતિનાથ પણ કહેવાય છે. આપણે જ્યારે પિતૃ કાર્ય કરીએ છીએ, એમાંય ખાસ કરીને આ માગશર માસમાં, ત્યારે પણ આપણે મહાદેવની પૂજા ઉપાસના કરીએ છીએ, નાગની પૂજા ઉપાસના કરીએ છીએ. ભગવાન નાગેશ્વરનું સ્મરણ થાય છે. આ ઉપરાંત આપણે ભગવાન મહાદેવને પ્રિય એવો આ માગશર માસ પ્રદોષ તિથિ પ્રદોષ કાળ હોય ત્યારે પૂજા ઉપાસના કરીએ તો ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. એમાંય કોઈ શંકા નથી. શિવ પુરાણમાં પ્રદોષ વ્રતને લઈને એવું કહેવાયું છે કે ભગવાન શિવજી અને દેવી પાર્વતી આશીર્વાદ પ્રાપ્ત કરવા માટેનું ઉત્તમમાં ઉત્તમ કોઈ વ્રત હોય તો તે છે પ્રદોષનું વ્રત. ચાહે કોઈ પણ પ્રદોષનું વ્રત હોય, માન્યતા અનુસાર
પ્રદોષનું વ્રત કરવાથી વ્યક્તિની જીવનમાં અનેક પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. મહાદેવને પ્રિય એવું આ પ્રદોષનું વ્રતના દિવસે જે ભક્તો વ્રત કરવા માંગે છે અથવા ભગવાનની પૂજા ઉપાસના કરવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાન આદિ પરવારે શુદ્ધ વસ્ત્ર ધારણ કરે, ભગવાનનું હૃદયમાં ધ્યાન ધરે, વ્રતનો સંકલ્પ કરે, શિવલિંગની ઉપર પંચામૃત અભિષેક કરે. જો ઘરમાં નાનકડું શિવલિંગ હોય તો તેની પણ પૂજા ઉપાસના થાય છે અથવા તો શિવલિંગમાં જઈને પણ શિવલિંગની પૂજા ઉપાસના થાય છે. શિવલિંગની પૂજા આજે વિશેષ થાય છે. ગંગાજળ અથવા તો સાદું જળ લેવું, દૂધ, દહીં, મધ, પુષ્પ જેવા પાંગ ધતુરો હોય તો પણ ઉત્તમમાં ઉત્તમ તો વિધિ પુષ્પ ભગવાનને ચડાવી શકાય છે. બીલીપત્ર પ્રભુને અત્યંત પ્રિય છે. આ દ્વારા ભગવાનનો અભિષેક થાય છે. ધૂપ, દીપ, નિવેદ, ખીરનો ભોગ, સફેદ મીઠાઈને અથવા તો વિધિત સિઝનના ફળ સિઝનના ફળ ફલીદી સમર્પિત કરાય છે. અભિષેક કરતી વખતે ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ આમ મંત્રનો જપ કરી શકાય છે અથવા આપણે જે મંત્ર ઇષ્ટ હોય તે મંત્રનો જાપ કરવો. ભગવાન શિવના શિવલિંગ ઉપર સફેદ ચંદન કે સમર્પિત કરી શકાય છે. ભસ્મ છે તે પણ અર્પણ કરી શકાય છે. ભગવાનનો મહામંત્ર છે, શિવ મહાપુરાણ આપેલો તે મંત્રનો જાપ કરવો. સર્વે પાપને હરણ કરનાર છે મંત્ર છે. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ ધિયો રુદ્ર પ્રચોદયા. ભગવાન સામે શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવો. દીપક ઘીનો કરી શકાય છે તો સરસોયાના તેલનો, તલના તેલનો તે પણ કરી શકાય છે. શિવ પાર્વતીની પૂજા ઉપાસના ફળ દેનારે પ્રદોષનું વ્રત ખાસ કરીને શ્રાવણ માસ કે જે મહાદેવને અત્યંત પ્રિય છે. શિવ ઉપાસના કરવાથી વિધિ ફળની પ્રાપ્તિ થાય છે. એક દિવસ રાત્રિના સંયોગ થાય છે ત્યારે મહાદેવની આરાધના, નાગેશ્વરની પૂજા ઉપાસના જે ભક્તો કરે છે તેનું જીવન સાર્થક થઈ જાય છે. શિવજીની ઉપાસના માટે ઉત્તમ સમય કોઈ હોય તો તે પ્રદોષ કાળ છે. આમ તો પ્રદોષનું વ્રત ઘણો મહિમા છે. હવે આપણે સાંભળીએ પ્રદોષ વ્રતની વ્રત કથા. બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય. પ્રાચીન સમયની વાત છે. એક યુવાન નવા લગ્ન થયા હતા. લગ્ન પછી પોતાની પત્નીને તેડવા માટે તે પોતાના સાસરે ગયો. કહ્યું તેમના સાસુ સસરાને કે પિતાજી, હું મારી પત્નીને બુધવારના દિવસે જ અહીંથી લઈને મારા ગામ તરફ જવાનો છું. તે યુવાને જ્યારે સાસુ સસરાને આ સઘળી વાત કહી ત્યારે તેમના સાસુ સસરા કહ્યું કે બુધવારે દીકરીને વળાવવી, પિયરમાંથી તેડી જવી અશુભ મનાય છે. પણ તે યુવાન માન્યો નહીં અને તેને બુધવારે જ તેની પત્નીને લઈને પોતાના ગામ તરફ રવાના થયો. છેવટે હારેલા મને સાસુ સસરા કરે છે શું? તેને દીકરી અને જમાઈને વિદાય આપી પતિ પત્ની બળદગાડામાં પોતાના ગામ તરફ જતા રવાના થયા. ગામની બહાર વગડામાં પહોંચ્યા ત્યારે પત્નીને પાણીની તરસ લાગી. તેને પતિને કહ્યું, સ્વામી, મને ખૂબ જ તરસ લાગી છે, મને પાણી વ્યવસ્થા કરી આપો. ત્યારે પતિએ કહ્યું કે તું અહીં બેસ, હું પાણી શોધતો આવું. પત્ની વૃક્ષ નીચે બેસાડીને લોટો અને દોરી લઈને પોતે પાણી શોધવા નીકળ્યો. થોડી વાર પછી જ્યારે તે પાણી લઈને આવ્યો તો તેણે જોયું કે તેની પત્ની કોઈ અન્ય પુરુષ સાથે બેસીને હસીને વાતો કરતી હતી. આ દ્રશ્ય જોઈને તેને ઘણો ગુસ્સો આવ્યો. તેની આંખમાંથી જાણે અગ્નિ જ્વાળા લાગી. તે પોતાની પત્ની પાસે જઈને પેલા પુરુષ સાથે ઝઘડો કરવા લાગ્યો. પણ આશ્ચર્ય વાત તો એ છે કે બંને પુરુષો હસમસ્કલ કરતા એક જ જેવા દેખાયા હતા. બહુ પ્રતિજ્ઞ હતી. ઝઘડોને કંઈ તેડું ન હોય ત્યાંથી પસાર થતા લોકો ધીમે ધીમે ભીડમાં જમા થવા લાગ્યા.
ભીડ થવા લાગી. થોડી વારમાં સિપાહીઓ ત્યાં પહોંચ્યા. સિપાહીઓએ આખી વાત જાણી અને તેમને આશ્ચર્ય થયું કે તે બંને પુરુષોનો દાવો હતો કે આ પત્ની તેની છે. ત્યારે સિપાહીઓએ સ્ત્રીને પૂછ્યું, બોલ બહેન, આ બેમાંથી કોણ તારો પતિ છે? તે બિચારી કરે શું? હજી તો પરણ્યાને થોડા દિવસ તો થયા હતા અને પહેલી વખત તે સાસરે આવી રહી હતી. પત્નીની સાથે તેને એટલો સ્પર્શ પણ ન હતો કે તે ઓળખી. આવી રીતે જાહેરમાં પોતાની તથા પોતાની પત્નીને આવી બેઇજ્જતી જોઈ અસલ પુરુષની આંખમાં આંસુ આવી ગયા. તેને પોતાની ભૂલનો અહેસાસ થયો કે તેને સાસુ સસરાને તેને ના કહેતા હતા કે બુધવારે મારી દીકરીને સાસરે ન વળાવી, છતાં તે પોતે પરાણે જ લઈને આવ્યો. આજે ત્રયોદશી પણ હતી અને સંધ્યા સમય થવા આવ્યો હતો. તો મનોમન તે પુરુષને ભગવાન મહાદેવનું સ્મરણ કર્યું, પ્રાર્થના કરી, પોતાની ભૂલની ક્ષમા માંગી અને બુધ પ્રદોષનું વ્રત કરવાનો મનોમન સંકલ્પ પણ કરી લીધો. જેવી પ્રાર્થના થઈ તે તુરંત જ ભગવાન મહાદેવના આશીર્વાદથી પહેલો જે પુરુષ બીજો હતો તે અદૃશ્ય થઈ ગયો અને યુવાનના પોતાની પત્નીને લઈ સકુશળ પોતાને ઘેર ગયો. ત્યાર પછી તેણે આજીવન બુધ પ્રદોષનું વ્રત કર્યું. હે ભગવાન મહાદેવ, જેવા તમે આ પુરુષને ફળ્યા છો તેવા આપનું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું બુધ પ્રદોષ વ્રત કથા, મહિમા, મુહૂર્ત, પૂજન વિધિ, ઉપાય અને મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજે ભક્તો રુદ્ર અભિષેક પણ કરાવી શકે છે. બ્રાહ્મણો દ્વારા રુદ્ર અભિષેક કાચું દૂધ, મધ, દહીં, ઘી, શુદ્ધ જલ સહિત 5 પવિત્ર દ્રવ્યો સાથે શિવલિંગનો અભિષેક થાય છે અને મંત્રોચ્ચાર પણ થાય છે. રુદ્ર અભિષેક ઘરમાં પણ કરી શકાય છે, શિવાલયમાં પણ. મુખ્ય રૂપમાં માનસિક શાંતિ, ગ્રહનો દોષ નિવારણ માટે, સંતાન સુખ માટે, રોગ મુક્તિ માટે અને મનોકામના પૂર્તિ માટે અનુષ્ઠાન કરાય છે. ભગવાન મહાદેવની સાધના છે તે સંસારી લોક અવશ્ય કરે છે, કારણ કે મહાદેવને સર્વે દેવોમાં સંસારી દેવતા છે. જેમને પત્નીને સંતાનો જે માટે સંસારી લોકો મહાદેવ અને દેવી શક્તિની આરાધના કરે છે. માતા મહાશક્તિ પાર્વતી છે તો આપણા ઘરમાં કુળદેવીના રૂપમાં બિરાજમાન રહીને આપણા ઘરની અને આપણી રક્ષા કરતા રહે છે. આ શ્રાવણ માસ અને પ્રદોષની તિથિ એટલે કે ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત માટેનું શુભ અવસર છે. આ માગશર માસ ભગવાન મહાદેવને મૃત્યુંજય મંત્રનો જપ કરી શકાય છે અથવા જ્યોતિર્લિંગ પાઠ કરી શકાય છે. ભગવાન મહાદેવને મૃત્યુંજય મંત્ર: ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમે વંદના મૃત્યુમોક્ષીયમામૃતમ. બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.